ન મંદિરમાં જાય, ન સત્સંગમાં જાય, ન કોઈ સારી વાત કરે, ન કોઈની હારે સારો વ્યવહાર કરે. એક જ દિશામાં સદાચારથી ચ્યુત થયેલો માણસ એક જ દિશામાં દોડ્યું જાય છે. એક જ દિશામાં દોડ્યું. 9 દીકરાઓ હતા. ઘરમાં કોઈનું કાંઈ માનવું નહીં, સમાજમાં કોઈની વાતને માન્ય રાખવી નહીં, કોઈનો આદર સત્કાર કરવો નહીં. ન કોઈની શરમ આવે, ન કોઈનો ભય લાગે. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. આ સંસારમાં ગણિકાનો સંગ થયો, કામનો એને સંગ થયો, ન કોઈનો ભય લાગ્યો, ન કોઈની લજ્જા આવી એને. અને એમાં એક વખતના સમય એના ઘરે સંતો જમવા આવેલા. અજામિલ ઘરે હતો નહીં. પત્નીએ કહ્યું કે ઘર બેઠા ગંગા આવી છે તો લાવ જમાડી લઉં, સ્નાન કરી લો આ ગંગામાં. કારણ કે સંતો યાત્રાએ નીકળેલા અને ભોજન કરવા મધ્યાંતરનો સમય હતો તો આના ઘરે આવ્યા. અજામિલ ઘરે નહોતો એટલે પત્નીએ આ લાભ લીધો. પણ બન્યું એવું કે જેવા બરાબર સંતો જમવા બેસે એટલે અજામિલના પત્ની કીધું, બાપજી જરાક ઝડપ રાખજો, ઉતાવળ રાખજો. સંતો વિચાર કરે કોઈના ઘરે જમવા જાય તો લોકો એમ કહે ઉતાવળ ન કરતા, નિરાતે જમજો. અને અહીંયા અવળી આજ્ઞા થઈ, ઉતાવળ કરજો. આવું કેમ થયું? સંતોએ પેલી સ્ત્રીની આંખમાં જોયું. સંતો ઓળખી ગયા કે અહીંયા કંઈક દુઃખ છે, ખોટા આવી ચડ્યા છે આપણે. સંતોએ પૂછ્યું કે માં કેમ આવું કહો છો, કહો ને. અજામિલના પત્નીએ વાતને ટાળવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ સંતો ઓળખી ગયેલા હતા કે કંઈક અહીંયા દુઃખ છે એટલા માટે આ વાત થઈ છે. અને હવે જો આપણે આ સ્ત્રીનું દુઃખ દૂર કર્યા વગર ના જઈએ તો આપણે સંત નમક હરામ કહેવાઈએ. જેના ઘરનું ખાઈએ એનું સારું ન કરીએ તો આપણે સંત ન કહેવાઈએ. એટલે સંતો કહે છે કે તમે કહો પેલા, ન તમે જમીશું નહીં. એ સમયે અજામિલના પત્ની કહે છે, મહારાજ તમે ગામમાં કોઈને પૂછવું કે અહીંયા મારે ભગતના ઘરે જવું છે અને તમને અમારું ઘર કોઈ બતાવ્યું, સંતો માફ કરજો પણ એ લોકોએ તમારી મજાક કરી છે. મારો ઘરવાળો ભગત નથી, મારા ઘરવાળાને અને આ ભગવા કપડાને 12મો ચંદ્રમો છે, કૂતરા બિલાડા જેવું ભળે છે ને. માટે મારી પ્રાર્થના છે આપને, એને આવવાનો સમય થયો છે, જલ્દી જમીન વયા જાવ ને, નહીં તો મારો બધા જ કર્યા ઉપર પાણી ફેરવી દેશે. સંતો કહે છે હમણાં આવવાનો સમય થયો? અરે હા, એને હમણાં આવશે. તો કહે છે કામ કરો, હવે એને મળીને જ જાય. અજામિલના પત્ની કહે છે, બાપજી તમે વયા જાવ, એ મળ્યા જેવો નથી, તમે વયા જાવ. સંતો કહે છે ના, હવે તો મળીને જ જઈ ભગતને. સંતો જમવા આવ્યા ને ત્યારે અજામિલના દરવાજાને ખટખટાવીને કીધું, તું અજામિલ ભગત છે ઘરમાં? તે અજામિલની પત્નીના કાન છે એમ કે મારા ઘરવાળાને ભગત કીધો કોણે? કોઈ દી ક્યાંય મંદિરમાં જતો નથી, ક્યાંય સત્સંગ વાર્તામાં ગયો નથી, અને આજે ને ભગત કીધો કોણે? એમાં બરાબર પેલા અજામિલ આવે છે. એણે આ બધું દ્રશ્ય જોયું. ઘરવાળીને કીધું, આ તને કોને કીધું આ બધું કરવાનું? કાઢ જલ્દી આ બધાને બહાર આવે અહીંથી. અજામિલના પત્ની બરાબર પાછળ બાબા હાથ જોડીને સંતોને કહે છે, બાપજી ભૈયા જાઓ ને જલ્દી, જલ્દી જતા રહો. પણ સંતોએ નિર્ણય કરેલો કે જઈશ નહીં, આનું દુઃખ દૂર કર્યા વગર જાશું નહીં. એટલે સંતોએ કીધું કે ભગત તમારા ઘરે મેં જમ્યા અને અમારા સંતોનો નિર્ણય હોય, અમારા સંતોનો એક નિયમ હોય, જ્યાં જમીએ ત્યાંથી દક્ષિણા લેવાની હોય, તમે દક્ષિણા આપી દો અમને. અજામિલ કહે છે
કે આ તમારા ભગવા કપડાં, તમારા ગળામાં રહેલી માળાઓ, તમારા કાનના આ કુંડળ અને હાથમાં કમંડળ, આ બધું લઈ નથી લેતો, એ જ તમે તમારી દક્ષિણા સમજીને વયા જાઓ, નીકળી જાઓ ઘરમાંથી. સંતો કીધું દક્ષિણા આપી દો. અજામિલ પોતાની પત્નીને કહે છે ઘરમાંથી લાકડી લાવી હમણાં દઈ દો બધાને. છતાં સંતો ગયા નહીં, પણ સંતો એક વાત રાખી અજામિલના કાને કે ભાઈ અમારે પૈસા નથી જોઈતા, તો અમારે તો એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે, જો તમારે ત્યાં ભગવત કૃપાથી દીકરો જન્મે તો એનું નામ તમે નારાયણ પાડજો, અમારે બીજું કાંઈ જોતું નથી. અજામિલના મગજમાં થયું આ તો મફતનું છે, હાલશે હાલને. અને મફતનું મળતું હોય તો ન જોતું હોય તો લોકો લાઈનમાં ઊભા હોય, જરૂર ન હોય તો ઊભા હોય લાઈને. મફતનું છે લઈ લો. અજામિલે કીધું હા જાવ રાખી દે ચાલો. સંતોએ કીધું શું રાખશો? તો કે તમે કીધું ઈ. સંતો કે એમ નહીં, બોલો નારાયણ. સંતો એની પાસેથી નારાયણ બોલાવી વિદાય થયા. સમય વ્યતીત થયો અને એ સમયમાં બરાબર એના ઘરે દીકરાનો જન્મ થયો. સંતોના વાત યાદ આવી, દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને આપણે સૌ જાણીએ એમ આ સંસારમાં આપણને બધાને ઘરમાં ગમે તેટલા સંતાન હોય પણ સૌથી નાનું સંતાન હોય એમાં બધાની આસક્તિ વધારે હોય. બધાને વિશેષ પ્રેમ નાના બાળકમાં હોય. તો એ નાના બાળકને એ ત્યાં જોઈ અને અજામિલની મતિ એમાં હતી. વારે વારે એને નારાયણ તો અહીંયા દીકરો મોટો થયો, નારાયણ તું મને સાથે હાલ, નારાયણ મારા માટે પાણી ભરતો હોય, તારી માને બોલાવ, આમ કરે, એ નારાયણ એ નારાયણ એ નારાયણ, આખો દી નારાયણ નારાયણ. લોકો કહે કે આ કઈ નામ લીધું થોડું કહેવાય, ભગવાન નામ તો ભાવથી લેવું જોઈએ. રામચરિત માનસ કહે છે ભાવ કુભાવ, ભાવ કુભાવ અનખ આલસુ. આ સંસારમાં માણસ આળસ કરતો કરતો ભાવથી કુભાવથી ગમે તે રીતે ભગવાનનું નામ લે. જે ભગવાનનું નામ લે એનો ઉદ્ધાર થાય ને થાય, એમાં સંશય નથી. કારણ ભગવાનનું નામ જ અમૃત છે. પરમાત્માનું નામ જ અમૃત સમાન છે. અને જેને જેને આ સંસારમાં આવ્યા પછી ભગવાનનું નામ નથી લીધું એને આ સંસારમાં ક્યાંય સુખ પ્રાપ્ત થયું નથી. હરિ નામ નહીં તો જીના ક્યા, હરિ નામ નહીં તો હરિ નામ નહીં તો જીના ક્યા. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, उसे छोड़ विषय रस पीना क्या, तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. काल सदाय अपने रस डोले, ना जाने कब
શિર ચઢી બોલે. આખો દિવસ ભગવાનનું નામ લેવાનું હોય છે. સાંસો કી માલા મેં, આ શ્વાસની જે રટણની માળા છે, માળામાં ભગવાનનું નામ થઈ જાય. ઈશ્વરના નામનો મહિમા ગવાય. અજામિલ આખો દિવસ નારાયણ 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 કર્યા કરે. એકવાર એક વ્યક્તિ મને પ્રશ્ન પૂછ્યો કે આ સંસારમાં ભગવાનનું નામ કોને ન લેવું જોઈએ, કોને લેવું જોઈએ નહીં, કોને ન લેવું જોઈએ. તો મેં એને કહ્યું કે આ સંસારમાં જેને ખબર પડી ગઈ છે કે મારે કોઈ દી મરવાનું જ નથી, એ નામ ન લે તો હાલે. પણ જેને ખબર છે કે મારે મરી જવાનું છે આજ નહીં તો કાલે, એવા લોકોએ સતત ભગવાનનું નામ લેવું. જેને ખબર પડી ગઈ છે કે મારે કાલે મરવાનું છે, એ આજ નામ ન લે તો હાલે. પણ જેને ખબર છે કે ક્યારે મરી જવું નક્કી નથી, એને નામ લેવું જોઈએ. આ સંસારમાં એ પરમાત્માના નામનો આશ્રય કરે. અજામિલ દીકરાને બોલાવે. એમાં એક વખતના સમયે દીકરો મોટો થયો. અજામિલ સુતા છે અને એમાં યમના દૂતોએ આવીને પગ બાંધ્યા દોરડાથી. જેવા પગ બાંધ્યા, અજામિલ ગભરાયો. આંખ ખુલીને જ્યાં જોવે તો યમના દૂતો હતા, કાળા કદાવર, આમ 6 હાથ પૂરા, કાળા કપડામાં. અને એટલો બધો ગભરાઈ ગયો. દીકરા નારાયણને યાદ કર્યો, નારાયણ અવાજ કર્યો. પણ વાલા સ્વજનો, અંતરમાંથી આમ અવાજ થયો, નાભીમાંથી અવાજ નીકળ્યો, નારાયણ. બાજુના ઓરડામાં રહેલો દીકરો નારાયણ ન આવ્યો એની પહેલા વૈકુંઠવાળા નારાયણે પોતાના પાર્ષદો મોકલા કે જાઓ અજામિલને છોડાવી લાવો. काल सदा अपने सर डोले, ना जाने कब सिर चढ़ी बोले. काल सदा अपने रस डोले, ना जाने कब सिर चढ़ी बोले. हरि का नाम जपो निशिवास रे, का नाम जपो निशिवास रे. हरि का नाम जपो निशिवास रे. हरि का नाम जपो निशिवास. इसमें अब बरस महीना क्या, अमृत है हरि नाम जगत में. अमृत है हरि नाम जगत में. इसे छोड़ विषय रस पीना क्या, हरि नाम नहीं तो जीना क्या. हरि नाम नहीं तो जीना. આ અજામિલ કાળ પાસથી બાંધતા હતા ત્યારે એવું વિચાર્યું હોત કે અત્યારે નહીં, હવારે નાહી ધોઈને ભગવાનનું નામ લઈશ તો. અહીંયા એટલા માટે લખ્યું કે હરિ કા નામ જપો નિશ્વાસર. કારણ આમાં કોઈ મહિનો, આમાં કાંઈ વરસ, આમાં સમય, ચોઘડિયા કાંઈ જરૂર નથી. પૂજા વિધિ કરવી હોય તો કદાચ
સમય, સંજોગ, ગ્રહલોક આ બધું જોવું પડે, પણ ભગવાનના નામ જપમાં કંઈ કરવાની જરૂર નથી. સૌથી મોટો યજ્ઞ છે ભગવાને કીધું જપ યજ્ઞ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે જપ યજ્ઞ મારો મોટો છે. આ દુનિયામાં પરમાત્માના નામ સ્મરણ માટે ન સ્થાનની જરૂર છે, ન કોઈ સમયની જરૂર છે. ગમે તે અવસ્થામાં તમે ભગવાનનું નામ લીધા કરો, બસ ઈશ્વરને યાદ કર્યા કરો. કથામાં બેઠા છો, ભગવાનને યાદ કરો. બસમાં બેઠા છો, ભગવાનનું નામ લ્યો. પ્લેનમાં બેઠા છો, ભગવાનનું નામ લ્યો. જમવા બેઠા છો તો ભગવાનને યાદ કરતા કરતા. રસોઈ કરો છો, ભગવાનને યાદ કરતા કરતા. કચરું કાઢો છો, ભગવાનને યાદ કરતા કરતા. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે બચશું સીતારામ? તો કહ્યું કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ રામના નામ. પરમાત્માને યાદ કરતા કરતા તમારા કાર્ય કરો. પ્રભુને યાદ કરતા રહો. અને અજામિલે જ્યારે ભગવાનને યાદ કર્યા, એના દીકરાને યાદ કર્યો, ભગવાને પાર્ષદો મોકલી અને અજામિલ પાસે અજામિલના એ પગને બાંધાલા. યમના દૂતોને કહ્યું, ભગવાનના પાર્ષદો, આને છોડી દો તમે. યમના દૂતો કહે છે આને શું કામ છોડી અમે, અને તમે આવ્યા શું કામે? તો કહે છે હમણાં એને નારાયણને યાદ કર્યા એટલે. અરે એને તમારા નારાયણને નહીં, એના દીકરા નારાયણને યાદ કર્યો, તમારા નારાયણને યાદ નથી કર્યા એને. ત્યારે ભગવાનના પાર્ષદો એટલું જ બોલ્યા, ગમે એને યાદ કર્યો, નામ તો નારાયણ હતું ને. નામ નારાયણ હતું તો બસ તમે એને છોડી દો. આ કથા આપણને એટલો સંદેશો આપે છે કે દીકરાનું નામ નારાયણ પાડીને જો ખાલી નારાયણ બોલાઈ જાય અને ભગવાન આવતા હોય તો તમે દ્વારિકામાં બેસીને ભગવાનનું નામ લ્યો તો ભગવાન કેમ ના આવે? કેમ ઈશ્વર ના આવે? પરમાત્માનું નામ અમૃત સમાન છે. આ સંસારમાં અમૃત ક્યાં છે? કોઈએ કહ્યું અમૃત સમુદ્રમાં છે, સમુદ્રમાંથી અમૃત નીકળ્યું છે. જો અમૃત સમુદ્રમાં હોય તો સમુદ્ર ખારો કેમ થયો? આનો અર્થ થયો કે અમૃત સમુદ્રમાં નથી. કોઈએ કહ્યું અમૃત ચંદ્રમામાં છે. જો ચંદ્રમાની અંદર અમૃત હોય તો ચંદ્રમા 15 દિવસ નાનો થાય, 15 દિવસ મોટો થાય, ક્ષીણ થાય છે. ક્ષય રોગ લાગ્યો, એની અંદર કલંકનો ડાઘ લાગ્યો. શા માટે? કોઈએ કહ્યું કે અમૃત સ્ત્રીના હોઠમાં છે. તો એક માણસે કહ્યું કે સ્ત્રીના હોઠમાં જો અમૃત હોય તો એનો પતિ મરી કેમ જાય છે? મરવો ન જોઈએ. આ બધાને છોડતા એક મહાપુરુષે કહ્યું કે ન સમુદ્રમાં છે, ન ચંદ્રમાં અમૃત છે, ન સ્ત્રીના હોઠમાં અમૃત છે. અમૃત સંતની વાણીમાં છે કે જ્યાં ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે. એ સંતની વાણી તમને અમૃત સમાન લાગશે, તમારું જીવન ધન્ય બનાવી દેશે. ભગવાનનું નામ અમૃતથી ભરેલું છે. એકવાર નારાયણ નામ લેવાઈ જાય અને જો ભગવાનના પાર્ષદો એને છોડાવવા માટે આવે તો તમે તો સ્વચ્છ બની તૈયાર થઈને આ પવિત્ર દ્વારિકામાં, એમાંય વળી પાછું ભાગવતના માંડવામાં તમે આટલા પવિત્ર દિવસોમાં બેઠા છો, પુરુષોત્તમ મહિનામાં બેઠા છો, અને અહીંયા બેસીને જો ભગવાનનું નામ લ્યો તો ભગવાન આવે કેમ નહીં? આવવું જ પડે ને. तीरथ है हरि नाम तुम्हारा, फिर क्यों फिरता मारा मारा. तीरथ है हरि नाम हमारा, फिर क्यों फिरता मारा मारा. तीरथ है हरि नाम तुम्हारा,
फिर क्यों फिरते मारा मारा। तीरथ है हरि नाम हमारा, फिर क्यों फिरता मारा मारा। अंत समय हरि नाम न आए, अंत समय हरि नाम न आए, तो काशी और मदीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में। अमृत है हरि नाम जगत में। इसे छोड़ विषय रस पीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। ભગવાનનું નામ લઈએ તો સ્થાન ગમે તે હોય, પરંતુ વાલા ભક્તજનો, તમે દ્વારિકામાં બેસીને ભગવાનનું નામ ન લ્યો તો પછી દ્વારિકામાં બેહો ઈ તમારું કામનું શું છે? અંત સમય હરિ નામ ન આયે, अंत समय हरि नाम न आए तो काशी और मदीना क्या। તમે દ્વારિકામાં હો ને તમારી જીભમાં ભગવાનનું નામ ન આવે તો શું કામ? પણ સોનાની દ્વારિકા હોય અને એમાંય મોઢામાં તમારા ભગવાન દ્વારિકાધીશનું નામ હોય તો સોને પે સુહાગા. એમ કથામાં બેઠા હો અને એ કથામાં બેઠા બેઠા ભગવાનનું નામ લેતા હો અને એ નામ લેતા લેતા જો ભારતની તાળીઓ પાડતા હો, ચાઇના વાળી નહીં હો, ભારતની, કે જે તાળીઓથી આપણા હાથ લાલ થાય, કોઈકનું સન્માન થાય ને તાળીઓ પાડીએ, છોકરા રોવે ને તાળીઓ પાડીએ, આની કિંમત નહીં થાય. આ લખવું અહીંયા લખી રાખજો. પણ તમારે તમારી કિંમત કરાવવી હોય, તમારી તાળીઓની કિંમત કરવી હોય તો ભગવાનના નામ માટે તાળીઓ પાડો, ઈશ્વરના નામ માટે તાળીઓ વગાડો. भूषण से सब अंग सजाए, रसना पर हरि नाम न आए. भूषण से सब अंग सजाए, रसना पर हरि नाम न आए. ओ भूषण से सब अंग सजाए, रसना पर हरि नाम न आए. भूषण से सब अंग सजाए, रसना पर हरि नाम न
देह पड़ी रह जाए यहीं पर, पड़ी रह जाए यहीं पर, देह पड़ी रह जाए यहीं पर, पड़ी रह जाए यहीं, फिर कुंडल और न गिना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या, अमृत है हरि नाम जगत में, 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 इसे छोड़ विषय रस पीना क्या,